કે મિત્ર એ સાખી જે ઢાલ સરીખા હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. આ પંક્તિ સાથે આજના વિડીયોની શરૂઆત. અને જુઓ, અમે બધા મિત્રો આ એક ફ્રેમમાં ભેગા થયા છીએ લગભગ 8 વર્ષ બાદ. બધા અમે મિત્રો પ્રાઇમરી સ્કૂલના, પ્રાથમિક શાળાના, અને બહુ મજા આવી હતી તે દિવસે. અને વિડીયો આજે શૂટ કરેલો છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે, લગભગ મહિનો થઈ ગયો, પણ અપલોડ કરવાનો ટાઈમ નહોતો રહેતો. એટલે હવે આ વિડીયો, અને બહુ મજા આવી હતી. બધા ભાઈબંધો ભેગા થયા. વર્ષ ઘણા ઓછા માણસોને એવા નસીબ હોય કે પ્રાઇમરી સ્કૂલના મિત્રો હાઈરે હોય, અને તેમાંથી હું પણ એક છું. તે જોવો, અમે બધાએ ગમે એ રીતના પણ થોડોક ટાઈમ કાઢીને પોતાના જીવનમાંથી ટૂંકમાં ભેગા થયા હતા એમ. અને જુઓ, બધા એક સાથે શિયાળાના દિવસો હતા, જાન્યુઆરીનો મહિનો, એટલે થોડીક ટાટ હતી. તો પછી રાત્રે તાપણું કર્યું હતું અને બોનફાયરમાં બહુ મજા આવી ગઈ હતી. નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ છો. આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવારના પોરમાં, નહીં સાંજે 8:45 થઈ ગયા છે. અને ઘરનો માહોલ છે એકદમ ઇન્ટેન્સ, કારણ કે આજ બને છે ભજીયા. નીતિનભાઈ કાંઈ ઉપાધિ, જો ફોન ઘુમેડા રાખે, કાંઈ એટલે કાંઈ નહીં. જમવાનું થાય, જમી લેવાનું, બહાર જવાનું, રખડવાનું, કાંઈ ઉપાધિ જ નહીં, બસ. અને અહીં જો અમારે બને છે ભજીયા, દાળ વડા. જો આવી રીતના ચેપી ડબલ ફ્રાય કરવાના. પહેલાં સિંગલ ફ્રાય, પછી ડબલ ફ્રાય. જો આ ડબલ ફ્રાય થાય છે. મસ્ત ભજીયા, દાળ વડા. તો આ નીતિનભાઈ જોવો પૂરી બનાવે છે. એ બસ એ તેલના સાટા ઉઠશે ગરમ. જમવા બધાય બેસી ગયા છે. અને જો આ જે જમવામાં છે, દાળ વડા બન્યા હતા, એ પનીરનું શાક છે અહીંયા, અને પૂરી. આજ તો જાજી વાનગી ભજીયા. જો એલા ઊંધિયું હતા. જય One day later. રાઈટ જી, તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો આજ અલગ છે, ચાન ભાખરી નથી, વઘારેલ રોટલો. આ બાજરાનો રોટલો હોય, ભૂકો કરીને વઘાર નાખેલો છે અલગ. જો સાંજ પડી ગઈ છે અને ભાઈ બને છે શું છો, મેગી બને છે. ધીમો બોલો, મેગી બને છે, મેગી. અને આ બાજુ રસોઈ થાય છે, જેમાં બનશે આ છે ફુલાવરનું શાક. જો ફુલેવરનું શાક, ઓનલી ફુલેવર. જો વઘાર થાય છે. હું મેગી મૂકી દઉં. હા, પાણી જ બતાવું, ખાલી પાણી ઉકળે. આ રહી મેગી. જો મેગી બનવા માંડી. જો ભાઈ સાહેબ, ધીસ ઇઝ નોટ ફોર હેલ્ધી, પણ ક્યારેક ચાલે. શું કે ક્યારેક ચાલે. આ પાણી તેલ ઉકળવા માંડ્યું, પછી જો ધુમાડા નીકળવા. હમણાં એમાં રાઈ ને બધું નાખી. ફુલેવર. બાજુ જોવો, શાકભાજીમાં પ્રથમ નંબરે મારું ફેવરિટ ધાણા. જો કોરિએન્ડર લીવ્સ જેને કહેવાય, ધાણા ભાજી. મેગી બની ગઈ છે, જો મસ્ત ખાઈ લેવી. ત્યાંના બધા સોડા પીવા આવ્યા છે. નીતિનભાઈ સોડા પીવે, કઈ પીવે? ડાયમંડ મસ્ત. જો અને આ બને છે સિહોરી સોડા શોપમાં, પીડા રોડે સામે, પેટ્રોલ પંપની સામે. તો બ્લોગ તો નાનો એવો છે, 4-5 મિનિટનો, પણ એન્ડ કરી દેવી, કારણ કે ટાઈમ એમ બ્લોગ જે દિવસે આવતો હોય એ પ્રમાણે આવી જાય આ બ્લોગને. એને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાયક. બાય.